મૂક્યો હતો, ખ્યાલ હોય તો નાખ્યો હતો. આપણો ફાઇનલી સોનાનો સૂરજ ઉગી જાય એનું ઘેરે મજા આવે ને. Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાચું પીનના ન્યૂ બ્લોગમાં. તો અત્યારે જ આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજનો બ્લોગ શરૂ થાય છે આપણો અગાસીમાંથી. જોવો તમે કેવું સરસ મજાનું લોકેશન છે એમ. વાહ ભાઈ, એક નંબર. ને અત્યારે વાગી ગયા છે 5. હા, 5 વાગી ગયા છે. ઓલા બે મારો સ્કૂલેથી આવી ગયા છે અને મેં આજે અહીંથી બ્લોગ શરૂ કર્યો છે 5 વાગ્યાથી, કેમ કે આજે અમારે જવાનું છે ગામડે અને અહીંયાથી 11 કરવા. અને જે આપણે આની પહેલા એક બ્લોગ મૂક્યો હતો, મેં ખ્યાલ હોય તો નાખ્યો હતો, કે આપણો ફાઇનલી સોનાનો સૂરજ ઉગી જાય એનું કારણ જે હતું એ હું આજે તમને કહેવાની છું. કે ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ન હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે આપણે જઈએ ઘરે અને થોડી ઘણી વસ્તુ લઈ જવાની છે, એ પહેલાં આપણે તૈયાર કરી લઈએ. તો આપણે તો સરસ મજાના, તો આપણે તો તૈયાર જ છીએ. આપણે તો કઈ સામાન પેક કરવા નથી. આ બેન પર બે કરે છે. લઈ લીધો બધું સામાન? પક્કો? તમે ભાઈ લઈ લીધો? વાંધો નહીં. મારું લઈ લીધું, ચાર્જર, પાવર બેંક લઈ લીધું ને? તો વાંધો નહીં. તો કે હોય મારું, પણ એ લોકોને તૈયાર કરવાનું હોય, કેમ કે હું બધાને જાજે ભાઈ હું મારામાં તૈયાર થવા મારું. તો કે આપણું બેગ તો ઓલરેડી તૈયાર જ હોય, એમાં ખાલી નાખવાનું જ હોય. જોવો તમે, ઓવડું મોટું બેગ છે. હા, આપણું બેગ છે. એટલે આપણું બેગ તો પહેલેથી તૈયાર જ હોય, એમાં નાખવાનું હોય પાવર બેંક, ઓડ ને હું નાખી એટલે તૈયાર. સામાન જે લઈ જવાનું તો એ તૈયાર. હાલો રેડી? તૈયાર. હાલો તો અમારા ભાઈ તો તૈયાર થઈ જશે. તો તાળું બાળું મારી અને નીકળી જઈએ અમે બધા ઘરે જવા માટે. તો બેન તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ અને તાણે બેસી ગયા છે. તો કેટલું ગીત ગાવાનું મન થાય. રસ્તો દો બે ને તાણે તઈને. અરે ભગવાન. અને વૈષ્ણુ છે તો કેટલો નિમાણીને બેઠું જવો ને તાણીમાં નથી પીલ્યું એટલે હાઈ થઈ ગયા ઘડીકમાં. પેસાઈ થઈ ગયા ઘડીકમાં. ફ્રેન્ડ કેવા તેને બેઠા આમ જો બસ ની વાટ જોઈને હાથો ફોટા પાડે. એ ફોટા નથી પાડવાના. આમ જો શોખ તો દવો, બાપ રે બાપ, કેટલો બધો શોખ ફોટા પાડવાનો. રસ્તે ને બેઠા છે, બસ હજી આવી નથી તોય તે તો ફોટા પાડવા માંડ્યા. દવો આપડે તો શું છે બેઠું શાંતિથી જોવા કરવા, માસ્ક લગાવીને. એક બેન નિમાણા છે, ખુશી નથી ઘરે જવાની. હમણાં બસ આવે એટલે બસ માં બેહાડી દઉં ઉશ્કીન તેને દઈને. તો અમે બેસી ગયા છીએ બસમાં. બસ મળી ગઈ છે, જોવું જાય છે. વાહ, આંચ પડી ગઈ હો ભાઈ. અત્યારે અમને આ બાજુ બેઠી એક અમે બેઠી કઈ આગળ ગઈ અહીં બે જતી ભાઈ. વાહ, દઈ બે બીજા બે ફારો અને હું અહીંયા મળી ગઈ છે. પણ પવન વધારે બોલ અહીંથી જોવે છે. વાહ ભાઈ. ફ્રેન્ડ, આપણે પૂકી ગયા છીએ આપડા ઘરે. જોઈ જવો તમે, આમ નવું મકાન આ છે અમારું ફાઇનલી. કા જવો હજી આ કામમાં રિપેરિંગ શરૂ છે. આમાં થોડું ઘણું થઈ ગયું છે. અહીંથી બતાવી દો આખું ઘર. જવો દેખાય ને? આ છે અમારું ઘર, નવું ઘર. અમે પોગી જતા બધા આવીને કપડા બદલાવાય મળ્યા. વાહ, એટલું બધું. આને તો એક તો બદલાવી નાખ્યા મોદીજી ની બેન. હાલો ફ્રેન્ડ, ઘરે પોગી ગયા છીએ. હજી આપણે બનાવવાનું છે જમવાનું. શું બનાવવાનું છે? જમવાનું ગાંઠિયા શાક ને બનાવવાના ભાઈ. હાલો તો બનાવી નાખીએ સરસ મજાનું જમવાનું. સરસ મજાનું પેલા ફ્રેશ થઈ જાય પછી બનાવી નાખીએ. ફ્રેન્ડ, તો અમારા મમ્મી છે. મમ્મી બનાવે છે રોટલા. વાહ ભાઈ, ખાવાય ને આવજો. બાજરીના રોટલા, દેશી બાજરીના રોટલા સરસ બધાના બનાવે છે. જોવા જમવા આવજો. આ છે રસોડું. રસોડામાં હજી રિપેરિંગ કામ બાકી છે બધું, કેમ કે અત્યારે બધું કામ છે શરૂ સારું કરવાનું. લાદી નખાઈ ગઈ છે, થોડીક રૂમમાં નાખી, થોડીક બહાર નાખી. બીજું હજી કામ શરૂ છે. કઈ વાંધો નઈ, કાલે અમારે કરવાનું જ છે. જોવો હું અહીંયા 2 દી રહું ને, ઘર સકાછક કરી દઉં. તમારથી નો શું ને એ હું કરી નાખીશ. પણ તો ઈ આમાં બધે બાકી છે ને, એ કરી નાખ્યું. જો આ બતાવો
કાલે કાજલ વિનામાં ધોળ કરશે. બધે હા બધું ધોળ કરવાનું બાકી છે ને ત્યાં અમે કરશું. અમે અત્યાર દીના બેહી ગયા. તમે અત્યાર દીના નિહાણી સડીને કામ નથી કરવા માંડ્યા ને? ના હું જોઉં કાલે કાજલ વિનામાં કેવી રીતે એડજસ્ટ કરશે નિહાણી શરીરે એમ. હે એ તો વાત હાચી છે. હું એ વિચાર કરું કોઈ દે સડી નથી હવે ધોળ કરવા માથે નિહાણી માથે તો મને બીક લાગે. પણ કાલનો સૂરજ ઉગે અને ખબર પડે કે આપણાથી કામ થાય કે નહીં. મમ્મી જ્યાંથી જતો જતો દાંત કાઢે. કાલ ખબર થાય કે શું થાય એમ. કાલે આ ધોળ એમ હા હું કે મમ્મી હા કાલ ખરેખરી નો ફેર. તું અત્યાર દીની ટ્રાય કરીને મને બીક લગાડમાં મને આમ થાય છે તાપ તાપ હું કાલ કરી શકી કે નહીં. પણ જોવા માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. કાલ તો મારે કરવાનું છે આ બધા ઘરમાં હેલો ફ્રેન્ડ અત્યારે હું સર પેલા હવે સરસ મજાની ફ્રેશ થઈ જાઉં અને અત્યારનું પેલા કામ કરું પછી કાલનું કાલ. જો બેન બેસી ગયા સવારે પૂરી બનાવવા. જો પૂરી બનાવવા મળ્યા જો બનાવવા માંડ્યા હો ભાઈ સરસ મજાની. કેટલી બધી બનાવી નાખી છે એટલી. હજી તો શરૂ કર્યું છે. હમણાં તળવા બેસી જવાનું મારે. હા તો તું આવી કરવા ના એને તો ખાવા થોડું છે. એને મારા ઊંઘવાનું છે. મારા ધવાડા થાય છે. ગેસ ઉપર રાંધેલો હોય ને તે ધવાડા ખાવા પડે ને બે તારે ગેસ તો સુલાવી ગયા છે. સુલે આવી જાય ને daily. પણ મજા આવે ને રાંધવાની. હા મજા આવે. મજા તો આવે ને રસોઈ બનાવવાની. દેશી ચૂલા ઉપર જો રસોઈ બનાવે છે બેન. આપણી પાસે મમ્મી પૂરી બનાવે. જોવો તમે આમ બધા લાગી જાવ. આ બેન તમે પૂરી બનાવો મેડમ? મસ્ત ધીમી ઓલા ખરે મહિના કરો ને એટલે મસ્ત થાય. એવું છે. તમે શું કરો મામા તો? હે મામા ગેમ રમવા? વાહ આ બેઠા બેઠા ગુંજલા કરવા મળો. હાલો હકદીન એટલે બારણું ખુલ્લું રાખવું તો બેન આવે. મારી જેમ બેગી જઈશ નવરા. વાહ હું આ બેસવા એ મજા આવે. કાન ઘેરે મજા આવે ને. ઓલો લા 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 બસ બેન બેડા ડીશ ઉતારવા બેડા બેન બહુ મજા આવે છે. આજે અમારે કરવાની છે 11 ઉજવવાની છે એટલા માટે અમે બનાવવાના. આજનો પ્રોગ્રામ છે આપણો રસ પૂરી નો. એટલે છે ને બાર બધા પૂરી બનાવે છે. રસ લાવીને ફ્રીજમાં મૂકી દીધો. હમણાં થોડીક પૂરી થઈ જાય ને એટલે મારે જવાનું તળવા. ત્યાં હું અહીં રસોડામાં બેઠી બેઠી થવાડો ખાઈ લઉં થોડો. આપણે છે ને પૂરી તળવા બેસી ગયા છીએ. પણ તળવાની તો મજા આવે છે પણ છે ને હા તો હું આખી પલ્લી જઈશું. અને અહીંયા શું કેવાય ગરમ એટલું લાગે ને તે હાટું મેં જુગાડ કર્યું. વેણું બાંધી દીધું ધારા હારે આમ જુઓ એટલે જેથી કરી છે ને હું આગેથી તળી આપું. પાણી જાય તો વધારે આમ વતેપ લાગે એટલે આ જુગાડ કરેલો છે. અહીંયા પંખો મૂકવાની જરૂર છે પણ રસોડામાં થાય નહીં પંખો. હા 1 ટકારું ભરાઈ ગયું. જુઓ તમે એટલી ધાણ નાખી હજી 1 ટકારું ભરાય એટલી બાકી. આપડે જમવાનું બની ગયું છે રસ પૂરી અને બધા બેસી જશે જમવા. જો લાઈન માં બેઠા જમવા. આપણું અહીંયા છે અંકલ. મજા આવી કે ભાવે કે? આખી પૂરી હે પાણીપુરી દે રસ પૂરી છે. એમ થોડું બટકે બટકે ખાવાનું એમ દો એ ખાય દો. એ જો વડબલી નો જો હું તો હમણાં પડી ગયા. એ તો પાણીપુરી જેમ ખાય. વાહ ભાઈ ફ્રેન્ડ તો હવે જમી લેવી સરસ મજાની.